આગળ વાત કરીએ તો તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટ ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે આ બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। કુંવરજી હળપતિએ દાવો કર્યો છે કે ચૈતર વસાવા તાલુકા પંચાયતમાં પોતાની ગ્રાન્ટમાંથી 2% લેવાના પ્રયાસો કરે છે, જ્યારે અનંત પટેલ 2% નહીં પરંતુ 10%ની માંગણી કરે છે। તેમણે આગળ કહ્યું છે કે આ બંને ધારાસભ્યો પોતાના ખિસ્સા ભરવા માટે આવી ટકાવારી માંગે છે અને જો તેમની માંગણીઓ પૂરી ન થાય તો આંદોલનનો માર્ગ અપનાવે છે। પેલા વસાવા છે ચેતર વસાવા ચીટર છે, ચીટર એક નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરે ને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે। અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડા રૂપિયાની અસર તમારી પાસે માંગણી કરી હોય તો સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, કુંવરજી હળપતિએ જે આક્ષેપો કર્યા છે અને જાહેરમાં નિવેદન કર્યું છે તેને લઈને શું કેવો માહોલ છે અને શું જાણકારી? આજે સોનગઢ તાલુકાના વાડી પેલો જે ભેંસરોટ છે ચીખલી બંદર, ત્યાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। ત્યાંથી રાજ્ય કક્ષાના જે મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ, તેઓ આકરા પ્રહાર કર્યા હતા બે ધારાસભ્યો પર, ચેતર વસાવા અને અનંત પટેલ પર। ખાસ કરીને ચેતર વસાવા પર 2% જે વિકાસના કામો છે તે લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, તો બીજી તરફ અનંત પટેલ છે તેની પર 10% વિકાસના કામોમાંથી જે કમિશન હોય લેવામાં આવે હોવાનો આક્ષેપ એમના દ્વારા મૂકવામાં આવ્યો છે। સાથે જે આદિવાસી વિસ્તારોમાં જે આંદોલનો ચાલે છે તેમાં આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના પણ આક્ષેપ મંત્રી દ્વારા આ બે ધારાસભ્ય તેઓ પર મૂકવામાં આવ્યા છે। જી, આભાર।